ગાવડકા શેત્રુંજી નદીમાં નાહવા પડેલા 4 યુવાનો ડૂબ્યા હતા। અમરેલી તાલુકા પોલીસ તેમજ ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી। ફાયર ટીમ દ્વારા 4 યુવાનોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। યુવાનો ધારી તાલુકાના મીઠાપુર ગામના હોવાનું સામે આવ્યું છે। આ યુવાનો બપોરના સમયે કામકાજ માટે અમરેલી આવ્યા હોવાનું સામે આવ્યું હતું। હાલમાં આ યુવાનોના મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। શોકનો માહોલ છવાયો હતો। નદી કાંઠે 2 બેગ અને પાકીટ વગેરેની ચીજ વસ્તુઓ મળી આવી હતી। જેકે ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। આજરોજ સાંજના 8:30 વાગ્યાના સુમારે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલ રૂમની અંદર ટેલિફોનિક જાણ કરવામાં આવેલી હતી કે ગાવડકા પાસેના શેત્રુંજી નદીની અંદર આવેલા ચેકડેમની અંદર કોઈ અજાણ્યા 4 વ્યક્તિઓ ડૂબી ગયા છે। ટેલિફોનિક જાણ મળતાની સાથે તાત્કાલિક ધોરણે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 2 રેસ્ક્યુ ટીમો ઘટના સ્થળ પર જવા માટે રવાના કરવામાં આવેલી હતી। આ ટીમોને રવાના કરતાં 20 મિનિટના સમયગાળાના અંતરમાં અમારી ટીમ દ્વારા આ 4 બોડીને રિકવર કરવામાં આવેલી હતી। 4 બોડી રિકવર કરતાં અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામના આ 4 યુવાનો વતની હતા, જેમાંથી 3 યુવાનોની ઉંમર 20 વર્ષની છે તેમજ એક યુવાનની ઉંમર 27 વર્ષની હોય તેવું માલુમ પડી રહ્યું છે। હાલના તબક્કે પોલીસ વિભાગને આ 4 બોડી રિકવર કરીને સોંપવામાં આવેલી છે, જેઓ હાલના તબક્કે તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કામગીરી અર્થે આગળ લઈ ગયેલા છે।